નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલની કોલ તારીખ 17/8/2020, 12th કોમર્સ ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ એકાઉન્ટ, પાર્ટ 1, લેક્ચર નંબર 12, ચેપ્ટર 5 ભાગીદારનો પ્રવેશ. અગાઉ આપણે 11 દાખલા સુધી જે ચર્ચા કરી, હવે આજે આપણે દાખલા નંબર 12 જોવાનો છે. તો 11 સુધીના દાખલાઓ જે હતા એમાં 11મા દાખલાની જે રીત હતી એ રીતનો પાછો 12મો દાખલો છે કે અહીંયા તમને પેઢીની પાઘડી આપેલી નહીં હોય, તો પહેલાં આપણે પેઢીની પાઘડી સિવાયનું ચોખ્ખું મૂલ્ય શોધવું પડશે. એના અંદર તમારે તમામ ભાગીદારની જે મૂડી છે અને કોઈ અનામત રૂપે જો રકમ પેઢીમાં હોય તો એ બધી રકમ ભાગીદારોની કહેવાય. તો પહેલાં એના આધારે આપણે બધા જ ભાગીદારોની મૂડી શોધી અને પાઘડીનું મૂલ્ય નક્કી કરવાનું થશે. થોડી રીત અલગ છે, પણ 11મા દાખલામાં આ અંશે આપણે થોડી ઘણી બાબતની ચર્ચા કરી હતી. તો અહીંયા જે દાખલાની રકમ આપેલી છે એની ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું છે, અને એ ગણતરી ઉપરથી તમારે આમ નોંધ લખવાની સરળ બનશે, પણ અગત્યનું છે એની ગણતરી કરવી. તો કઈ રીતે ગણતરી કરવી એ બાબત જ્યારે તમે દાખલાની રકમ બરાબર ધ્યાનથી વાંચશો અને સમજશો તો જ તમને સમજણ પડશે. તો ખાસ કરીને હવે આપણે દાખલાની રકમ જોઈએ. તો દાખલા નંબર 12ની અંદર તમને કહ્યું છે કે આર, સી અને બી 3:2:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો ત્રણેયનું જૂનું પ્રમાણ તમને આપેલું છે 3:2:1. તેઓની મૂડી તારીખ 1/4/16ના રોજ અનુક્રમે, મતલબ કે આરની મૂડી 1 લાખ, સીની મૂડી 60,000 અને બીની મૂડી 50,000 છે. તો ત્રણેયની મૂડી તમને આપેલી છે. આ તારીખે પેઢીના ચોપડે સામાન્ય અનામતની બાકી 90,000 હતી. અહીંયા તમને સામાન્ય અનામતની રકમ આપેલી છે. સામાન્ય અનામતનો મતલબ શું કે જ્યારે આ 3 ભાગીદારો જૂના છે, એ જેટલા વર્ષોથી પેઢી ચલાવે છે, તો દર વર્ષે જે નફો થાય એ નફામાંથી બધી રકમ તેઓ વહેંચી લેવાના બદલે અમુક રકમ તેઓ પેઢીમાં આગામી વર્ષમાં કોઈ મુશ્કેલીઓ આવે તો એમનો સામનો કરી શકાય એ માટે તેઓ શું કરશે, અનામત રૂપે રાખી મૂકે. તો કોઈ પણ આગામી વર્ષ દરમિયાન કોઈ પેઢીમાં મુશ્કેલીઓ આવે તો એનો સરળતાથી સામનો કરી શકાય એ માટે આગલા વર્ષના નફામાંથી અલગ રાખી મૂકેલી રકમને કહેવાય સામાન્ય અનામત. તો આવી સામાન્ય અનામત રૂપે રકમ રાખેલી છે 90,000. અંતે તો એ કહેવાય ત્રણેય ભાગીદારોની જ, કારણ કે એમને નફાની રકમમાંથી આ રકમ અલગ મૂકી રાખી છે. તેઓ પીને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરે છે. પી મૂડી પેટે રૂપિયા 1,80,000 લાવે છે. તો અહીં પી મૂડી રૂપે જેટલા રૂપિયા લાવે છે એની માહિતી તમને આપી દીધી છે. એ રકમ છે 1,80,000. બધા ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ 2:1:1:2 નક્કી કરવામાં આવ્યું. તો અહીંયા ચારે ચાર ભાગીદારનું નવું પ્રમાણ તમને આપી દીધું છે. અહીંયા ત્રણેયનું જૂનું પ્રમાણ આપેલું છે. તો જ્યારે નવું અને જૂનું પ્રમાણ આપી દીધું હોય તો સ્વાભાવિક રીતે આપણે ત્યાગ શોધી શકાય. પાઘડીની ગણતરી કરી જરૂરી આમ નોંધ લખવાની છે. તમને આટલી માહિતી આપેલી છે. તો સૌપ્રથમ આપણે પાઘડીની ગણતરી કરવા માટે આપણને જે નવું પ્રમાણ આપ્યું છે 2:1:1:2, તો આનો મતલબ એવો થયો કે પી નવા ભાગીદાર તરીકે આવે છે તો એનો 2 ને 1, 3 ને 1, 4 ને 2, 6 રૂપિયામાં 2 રૂપિયાનો ભાગ કહેવાય, એટલે 2/6 ભાગ કહેવાય. તો અહીંયા પીનું નવું પ્રમાણ કહી શકાય 2/6. તો 2/6 ભાગે પી છે એ મૂડી લાવે છે 1,80,000. તો આના ઉપરથી આપણે પેઢીનો આખો ભાગ એટલે 1 ભાગ કહેવાય. તો 2/6 ભાગે પીની મૂડી 1,80,000 હોય તો 1 ભાગે પેઢીની મૂડી કેટલી, આપણે પહેલાં એના પરથી પેઢીની મૂડી શોધવી પડે. તો અહીંયા કહી શકાય કે 2/6 ભાગે મૂડી રૂપિયા 1,80,000 માટે 1 ભાગે મૂડી કેટલી, તો 1 અને 1,80,000નો ગુણાકાર થાય, પણ ઉપર 1 લખો કે ના લખો એનો કોઈ મતલબ નથી. અને છેદમાં 2/6 થાય. તો 2/6 કરો તો છેદનો છેદ હોય એટલે 6 ઉપર જતા રહે, 2 નીચે રહે. આવું આપણે નાના ધોરણમાં હતા ત્યારે ભણેલા છીએ.
તો કુલ રકમ થશે 5,40,000. તો અહીંયા આપણે 2/6 ભાગે 1,80,000 મૂડી, તો 1 ભાગે કેટલી? તો આખી પેઢીની મૂડી કેટલી હોવી જોઈએ? 5,40,000 રૂપિયા હોવી જોઈએ. તો 5,40,000 રૂપિયા જે કુલ મૂડી મળી એ 4 ભાગીદારોની મૂડી આવી. હવે આપણે શોધવાનું છે પાઘડી સિવાય નવી પેઢીનું ચોખ્ખું મૂલ્ય. અહીંયા તમને બધાની મૂડી આપી છે, અનામત આપેલું છે, બધાનો સરવાળો કરો તો એના અંદર પાઘડી સમાયેલી હોય એનો આની સાથે સરખામણી કરશો એટલે પાઘડીનું મૂલ્ય મળશે. તો પહેલાં આપણે પાઘડી સિવાય નવી પેઢીનું ચોખ્ખું મૂલ્ય બરાબર કહી શકાય જૂના ભાગીદારોની મૂડી પ્લસ સામાન્ય અનામત પ્લસ નવા ભાગીદારની મૂડી. તો આ ત્રણેય જૂના ભાગીદારો હતા આર, સી અને બી. એ ત્રણેયની મૂડી આપણને આપેલી હતી 1,60,000 અને 50,000. તો એ બધાનો તમે ટોટલ કરશો તો 1,60,000 અને 50,000નું ટોટલ થશે એ 2,10,000 થશે. એ જૂના ભાગીદારોની મૂડી છે. પછી સામાન્ય અનામતની બાકી આપી હતી તમને 90,000 પ્લસ નવો ભાગીદાર મૂડી રૂપે લાવે છે 1,80,000. તમે આ ત્રણેય રકમનું ટોટલ કરશો એટલે રૂપિયા 4,80,000 થશે. તો આ 4,80,000 રૂપિયા પાઘડી સિવાય નવી પેઢીનું ચોખ્ખું મૂલ્ય છે. આના અંદર પાઘડી સમાયેલી છે. હવે આ રકમમાંથી તમે આ રકમ બાદ કરશો તો એ પેઢીની શું મળશે તમને? પાઘડી. તો પેઢીની પાઘડી શોધવી હોય તો આ 5,40,000 એ પાઘડી સહિતનું મૂલ્ય મળ્યું છે. એમાંથી પાઘડી સિવાયની પેઢીનું મૂલ્ય 4,80,000 તમે 5,40,000માંથી બાદ કરશો એટલે 5,40,000 માઇનસ 4,80,000 કરશો એટલે 60,000 રૂપિયા પેઢીની પાઘડીનું મૂલ્ય મળશે. તો પેઢીની પાઘડી તમને 60,000 રૂપિયા મળી. હવે એના અંદર પીની પાઘડી શોધવી તો 2/6 ભાગ છે તો પીની પાઘડી બરાબર 60,000 ગુણ્યા 2/6. તમે 6 વડે 60,000ને ભાગશો એટલે 10,000 આવશે. એને તમે 2 વડે ગુણશો એટલે 20,000 રૂપિયા પીના ભાગની પાઘડી થઈ. એટલે પીએ પાઘડી રૂપે કેટલા લાવવાના થાય? રકમ 20,000. તો આ ગણતરી ખાસ અગત્યની છે. ફરી વખત પીનું નવું પ્રમાણ તમને 2/6 આપેલું છે. 2/6 ભાગે મૂડી 1,80,000 લાવે છે. તો પેઢીનો એક ભાગ આખો કહેવાય. તો એક ભાગે કુલ મૂડી કેટલી? તો એનો જવાબ મળે છે તમને 5,40,000. આ 5,40,000ની અંદર પેઢીની પાઘડી સમાયેલી હશે. હવે પાઘડી સિવાય નવી પેઢીનું ચોખ્ખું મૂલ્ય શોધવું હોય તો જૂના ભાગીદારોની મૂડી, સામાન્ય અનામત, નવા ભાગીદારની મૂડીનો તમે સરવાળો કરશો તો એ મળશે તમને 4,80,000. એના પરથી તમે પેઢીની પાઘડી શોધી શકશો કે 5,40,000 પાઘડી સહિતનું મૂલ્ય હતું. એમાંથી પાઘડી સિવાયનું મૂલ્ય તમે બાદ કરશો એટલે પેઢીની પાઘડી મળશે તમને 60,000 રૂપિયા. આ 60,000 રૂપિયા આખી પેઢીની પાઘડી છે. એમાં પીની પાઘડી શોધવી હોય તો 60,000 ગુણ્યા કેટલા કરવાના? 2/6 એટલે તમને મૂલ્ય મળશે કેટલું? 20,000. એટલે પીએ પાઘડી રૂપે લાવવાના થશે 20,000. હવે આપણે ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. તો ત્યાગનું પ્રમાણ શોધવા માટે હવે આપણી પાસે નવું પ્રમાણ અને જૂનું પ્રમાણ બંને છે. તો જ્યારે ત્યાગનું પ્રમાણ શોધવું હોય તો પહેલાં આપણે જૂના ભાગમાંથી નવો ભાગ શું કરીશું? બાદ. તો ત્યાગનું સૂત્ર ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે પહેલાં આપણે શોધીશું આરનો ત્યાગ. તો આરનો જૂનો ભાગ હતો 3/6 એટલે કે 3/2/1 પ્રમાણ હતું. એમાંથી તમે બાદ કરશો 2/6. છેદ સરખા છે, ડાયરેક્ટ અંશની શું થઈ શકે? બાદબાકી. એટલે 3 - 2/6 તો એનું પ્રમાણ મળશે 1/6. એ જ રીતે સીનો ત્યાગ શોધીએ. તો સીનો ત્યાગ શોધવા માટે 2/6 જૂનો ભાગ માઇનસ 1/6 છેદ સરખા છે, ડાયરેક્ટ અંશની શું થઈ શકે? બાદબાકી. તો 2 - 1 એટલે 1/6. તો આ બંને ભાગીદાર 1/6 1/6 ભાગનો ત્યાગ કરે છે. બીનો ત્યાગ શોધીએ તો બીનો જૂનો ભાગ હતો 1/6, નવો ભાગ પણ 1/6 થાય છે. એકમાંથી એક બાદ કરશો એટલે 0/6 એટલે 0. મતલબ કે બી કોઈ ત્યાગ કરતો નથી, માત્ર આર અને સી સરખા ભાગે ત્યાગ કરે છે. માટે આર અને સીના ત્યાગનું પ્રમાણ મળશે 1/1. તો આ વસ્તુ આપણે અગાઉ પણ દરેક દાખલામાં જોયું છે કે ત્યાગ શોધવા માટેનું આપણું સૂત્ર થાય છે
કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. દાખલાની રકમમાં તમને જૂનો ભાગે આપેલો છે બધાનો અને નવો ભાગ પણ આપેલો છે. એના પરથી આપણે ત્રણેયનો ત્યાગ શોધ્યો. તેમાં માત્ર ત્યાગ કરનાર મળે છે આપણને આર અને સી. તો આર અને સીના ત્યાગનું પ્રમાણ આપણને મળે છે 1:1. એનો મતલબ કે 1/6 જેમ 1/6 છે. તમે બેના છેદ કાઢી નાખો તો 1:1 સરખા ભાગે બંને શું કરે છે? ત્યાગ. હવે જે પીના ભાગની પાઘડી છે એ આર અને સીને મળશે સરખા ભાગે. હવે આપણે આમ નોંધ જોવાની છે કે આર, સી, બી અને પીની પેઢીની આમ નોંધ. તો સૌ પ્રથમ આપણે જે તમને દાખલાની અંદર સામાન્ય અનામત આપેલું છે એ સામાન્ય અનામતની રકમ માત્ર જૂના ભાગીદારોને મળે. એમાં નવા ભાગીદારને કોઈ ભાગ મળે નહીં, કારણ કે અત્યાર સુધી જે આર, સી અને બીએ જેટલા વર્ષ પેઢી ચલાવી હોય તો એમને દર વર્ષે જે નફો ભાગે આવતો એમાંથી અમુક ટકા રકમ પેઢીએ અનામત રૂપે પેઢીમાં રાખી મૂકી છે. તો એ માત્ર જૂના ભાગીદારોની રકમ કહેવાય. એ અનામતમાં નવા ભાગીદારને કોઈ ભાગ મળતો નથી. તો સૌ પ્રથમ આવી કોઈ અનામત આપેલી હોય દાખલામાં તમને, અથવા કોઈ નફા નુકસાનની બાકી આપેલી હોય, ચાહે નફો હોય કે ખોટ હોય, એ સૌ પ્રથમ આપણે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી દેવું પડે. કારણ કે એમના નફામાંથી અલગ રાખેલી રકમ છે. જ્યારે પેઢીમાં કોઈ પુનર્ગઠન થાય, નવા ભાગીદારનો પ્રવેશ થાય કે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય, ત્યારે એવી અનામત રૂપે રાખી મૂકેલી રકમ છે એ માત્ર જૂના ભાગીદારોની ગણાય. એટલે પહેલાં સૌ પ્રથમ એવી રકમનો નિકાલ કરી અને જૂના ભાગીદારો વચ્ચે રકમ વહેંચી આપવામાં આવશે. તો એ સામાન્ય અનામત છે એની હંમેશા જમા બાકી હોય. હવે ખાતું બંધ કરવાનું થશે. તો આવી બાબત આપણે ચોથા ચેપ્ટરમાં શીખી ગયા છીએ. અનામતો અને એકત્રિત થયેલ નફા ખોટની વહેંચણીવાળો દાખલો. તો સામાન્ય અનામતની હંમેશા જમા બાકી હોય. હવે ખાતું બંધ કરવું હોય તો એને ઉધાર કરવું પડે. તો દાખલામાં તમને સામાન્ય અનામત આપેલું છે 90,000, એ જમા બાકી ધરાવતું હોય. હવે એને ઉધાર કરો એટલે ખાતું થઈ જાય બંધ. એટલે અહીંયા આમ નોંધ બોલાશે સામાન્ય અનામત ખાતે ઉધાર 90,000, અને તે જૂના ત્રણેય ભાગીદાર છે એમના મૂડી ખાતે રકમ જમા થશે. તો તે આરના મૂડી ખાતે, તે સીના મૂડી ખાતે, તે બીના મૂડી ખાતે, અને આ ત્રણેય વચ્ચે રકમ જૂના પ્રમાણમાં જમા થશે 3:2:1. તો 3:2:1ના પ્રમાણમાં 90,000 તમે વહેંચશો એટલે રકમ આવશે 45,000, 30,000 અને 15,000. આ ત્રણેય વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાશે. તો આ પહેલાં સામાન્ય અનામત ખાતું છે એની બંધ કરવાની આપણે શું બોલ્યા? આમ નોંધ. હવે પીએ મૂડી રૂપે જે રોકડ લાવીએ છે એની બીજી આમ નોંધ આપણે લખતા. તો પી મૂડી રૂપે રોકડ 1,80,000 લાવે છે એવું આપણને દાખલામાં આપ્યું હતું. તો બીજી આમ નોંધ આપણે બોલીશું રોકડ ખાતે ઉધાર, તે પીના મૂડી ખાતે જમા 1,80,000. તો આ બીજી આમ નોંધ રોકડમાં મૂડીની રકમ લાવે છે નવો ભાગીદાર, એની આપણે આમ નોંધ લખી. હવે પીએ પાઘડી રૂપે જે 20,000 લાવવાના થશે, પણ દાખલામાં ક્યાંય તમને એવું નથી કહ્યું કે પી પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે છે. જ્યારે તમને આવું ન કહ્યું હોય ત્યારે આપણે હંમેશા એની મૂડી હોય એમાંથી રકમ ઉધારીએ છીએ. તો અહીંયા પીના મૂડી ખાતે જે રકમ જમા છે 1,80,000, તો પાઘડી રૂપે રકમ પી રોકડમાં ન લાવે તો આ મૂડીમાંથી એટલી રકમ ઉધારવી પડે. જો રોકડ રૂપે લાવે તો પેઢીમાં રોકડ આવે, ત્યાં રોકડ ખાતું ઉધાર થાય, પણ એ રોકડમાં લાવી શકતો નથી. એટલે આપણે ત્રીજી આમનો લખવી પડશે પીના મૂડી ખાતે ઉધાર 20,000, તે આરના મૂડી ખાતે, તે સીના મૂડી ખાતે. અને આપણે ત્યાગનું પ્રમાણ શોધ્યું હતું 1:1. તો આ 20,000 રૂપિયા આર અને સી વચ્ચે કેવા પ્રમાણમાં વેચાશે? સરખા ભાગે. તો ત્રીજી આમનું આપણે બોલ્યા પીના મૂડી ખાતે ઉધાર 20,000, તે આરના મૂડી ખાતે 10,000, તે સીના મૂડી ખાતે 10,000. તો આવી 3 આમ નોંધ આ ગણતરી પરથી લખાશે. તો ખાસ આખા દાખલાની અંદર દાખલો મોટો છે, એની ગણતરી થોડી ઓકવર્ડ છે, પણ ધ્યાનથી જો તમે સમજશો તો તમને આખો દાખલો છે એ આવડે એવો છે. તો સૌ પ્રથમ તમારે શું કરવું પડશે? પીની મૂડીનો આધાર લઈ અને આખી પેઢીની પાઘડી સહિતનું મૂલ્ય શોધવું પડશે. એ મૂલ્ય શોધ્યા પછી તમારે બધા જ ભાગીદારોની મૂડી
અનામતની રકમનો સરવાળો કરી અને પેઢીની પાઘડી શોધવાની થશે અને પેઢીની પાઘડી અને પાઘડી સિવાયનું ચોખ્ખું મૂલ્ય છે બેનો તફાવત કાઢી અને પેઢીની પાઘડી નક્કી કરવી પડશે અને એના અંદર નવા ભાગીદારની પાઘડીની રકમ કેટલી એ શોધવું પડશે અને આ રકમ શોધ્યા પછી તમે શું લખી શકશો આમનો. તો આ રીતે આખો દાખલો ધ્યાનપૂર્વક સમજવાની કોશિશ કરજો. થોડો પ્રયત્ન કરો તો આવડે એવો છે, બરાબર, અને ન આવડે તો ફરી ગણવાનો શું કરજો પ્રયત્ન. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીશું.